જો મિત્રો તમે પણ તમારા ફેસબુક પેજને ડિલીટ કરવા માંગતા હોય તો આ વિડીયો ખાસ તમારા માટે છે, કારણ કે આજના આ વિડીયોની અંદર ફેસબુક પેજને ડિલીટ કરવાની સ્ટેપ બાય સ્ટેપ તમામ માહિતી આપણે આજના આ વિડીયોની અંદર જોવાના છીએ। મિત્રો ફેસબુક પેજ બનાવતી વખતે આપણાથી અમુક એવી ભૂલ થઈ ગઈ હોય છે કે જેનાથી આપણે ફેસબુક પેજને ડિલીટ કરવું પડતું હોય છે, પણ ફેસબુકે પોતાનું ડિલીટ ઓપ્શન હાઇડ કરી દીધું છે, જે હવે આસાનીથી અને સરળતાથી મળતું નથી। પરંતુ મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે ફેસબુક પેજને કેવી રીતે સરળતાથી ડિલીટ કરવું એના વિશેની તમામ માહિતી જોવાના છીએ। તો મિત્રો વિડીયોની આપણે શરૂઆત કરીએ। મિત્રો કોઈ પણ ફેસબુકનું પેજ હોય એને ડિલીટ કરવા માટે સૌપ્રથમ આપણે ફેસબુક એપ્લિકેશનને ઓપન કરીશું, બરાબર। હવે ફેસબુક ઓપન થઈ જાય તો એમાં તમારે તમારું જે પેજ છે એને સિલેક્ટ કરી લેવાનું છે, બરાબર। સિલેક્ટ થઈ જાય ફેસબુક ઓપન કરી પછી તમારે તમારું ફેસબુક પેજને સિલેક્ટ કરી લેવાનું છે। હવે મિત્રો તમારું ફેસબુકનું પેજ સિલેક્ટ થઈ જાય ત્યાર પછી આ જગ્યા ઉપર ખૂણામાં આપણને એક 3 લાઇન બતાવે છે, એની ઉપર આપણે મિત્રો ક્લિક કરવાનું છે। મિત્રો વિડીયોને ખાસ ધ્યાનથી જોજો એટલે તમને તમામ ખ્યાલ આવી જશે। અને જો આ ચેનલની અંદર પહેલીવાર તમે આવ્યા હોય તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો। હવે મિત્રો એ 3 લાઇન જે છે એના ઉપર આપણે ક્લિક કરીશું, ત્યાર પછી આ જગ્યા ઉપર તમે જોઈ શકો છો ક્લિક કરશું એટલે અલગ અલગ સેટિંગ ઓપન થશે। એમાં આ જગ્યા ઉપર મિત્રો ખૂણામાં આપણને સેટિંગનું ઓપ્શન બતાવે છે, એની ઉપર આપણે ક્લિક કરી લેવાનું છે। હવે મિત્રો સેટિંગ ઉપર આપણે ક્લિક કરીશું એટલે નીચે ઘણા બધા ઓપ્શન ખુલી જશે, બરાબર, જેમાં તમામ પ્રકારના સેટિંગ છે, નોટિફિકેશનના છે, એક્સેસિબિલિટીના છે, મીડિયાના છે, તમારા ડેટા કનેક્શનના છે, બરાબર। હવે એમાંથી આપણે મિત્રો સિલેક્ટ કરવાનું છે, નીચે આપણે સ્ક્રોલ કરી અને જોઈ લઈએ, નીચે સ્ક્રોલ કરવાનું છે, આ તમામ પ્રકારના સેટિંગ સ્ક્રોલ કરી અને નીચે આપણને એક ઓપ્શન બતાવે છે જેનું નામ છે એક્સેસ એન્ડ કંટ્રોલ, બરાબર। તમે જોઈ શકો છો આ જગ્યા ઉપર તમને પણ બતાવતું હશે તમારી ફેસબુકમાં એક્સેસ એન્ડ કંટ્રોલ બટન ઉપર આપણે ક્લિક કરી લેવાનું છે। હવે મિત્રો એની ઉપર ક્લિક કરશું એટલે આપણને અલગ અલગ ઓપ્શન બતાવે, જેમાં લખેલું બતાવે છે ડિટેક્ટિવેટિંગ અનપબ્લિશિંગ ઓર ડિલીટિંગ ધીસ ફેસબુક પેજ, બરાબર। હવે એમાં અલગ અલગ પેજ છે, ડીએક્ટિવેટ પેજ, અનપબ્લિશ પેજ અને ડિલીટ પેજ। હવે મિત્રો જો તમે પહેલા નંબરમાં ક્લિક રાખશો એટલે કે ડીએક્ટિવેટ પેજ ઉપર તમે ક્લિક કરશો તો આ તમારું ટેમ્પરરી ડિલીટ છે, બરાબર, એટલે કે અમુક સમય સુધી તમારું પેજ જે છે એ બંધ રહેશે। ધીસ ઇઝ ટેમ્પરરી, જો આ જગ્યા પર લખેલું તમે જોઈ શકો છો। એટલે જો તમારે ટેમ્પરરી બંધ કરવું હોય, ડીએક્ટિવેટ તમારે કરવું હોય તો એની ઉપર તમે સિલેક્ટ રાખી શકો છો। ત્યાર પછીનું બીજું ઓપ્શન છે મિત્રો અનપબ્લિશ પેજ, બરાબર। હવે અનપબ્લિશ પેજ તમે કરશો તો તમારું પેજ કોઈ પણ વ્યક્તિને બતાશે નહીં, પણ ડિલીટ નહીં થાય। હવે તમારે આપણે જોવાનું છે કે આપણું પેજ ડિલીટ કરવાનું છે, કેવી રીતે ડિલીટ કરવું એમ, તો નીચે આપણને ઓપ્શન બતાવે છે ડિલીટ પેજ અને નીચે એની નીચે લખેલું મિત્રો બતાવે છે ધીસ ઇઝ પરમાનન્ટ, આ જગ્યા પર તમે જુઓ। હવે ડિલીટ પેજ ઉપર તમે સિલેક્ટ રાખશો એટલે આ ઓપ્શન આપણું પરમનન્ટ છે, એટલે કે આપણી જે ફેસબુક આપણું જે પેજ છે એ કાયમી ધોરણે બંધ થઈ જશે, બરાબર। તો આપણે હવે બંધ રાખવાનું છે, આપણે સિલેક્ટ રાખવાનું છે તે ઓપ્શન છે ડિલીટ પેજ, બરાબર, એની ઉપર આપણે ક્લિક કરી લઈશું। હવે તમે ત્રણેય ઓપ્શન સમજી ગયા છો કે પહેલું ઓપ્શન છે ડીએક્ટિવેટ પેજ કે જે અમુક સમય સુધી એટલે કે ટેમ્પરરી બંધ રહે છે, બીજું જે છે અનપબ્લિશ પેજ, એના ઉપર સિલેક્ટ રાખશું તો આપણી પ્રોફાઇલ જે છે એ કોઈ જોઈ શકતું નથી, અને નીચે જે ઓપ્શન બતાવે છે ડિલીટ પેજનું જે પરમનન્ટ ઓપ્શન છે, હવે આપણે એની ઉપર સિલેક્ટ રાખવાનું છે। હવે ડિલીટ પેજ ઉપર સિલેક્ટ રાખી અને નીચે આપણને કન્ટિન્યુ ઓપ્શન બતાવે છે, એની ઉપર આપણે ડાયરેક્ટ ક્લિક કરી લેવાનું છે। મિત્રો જેવું તમે એની ઉપર ક્લિક કરશો એટલે તમારી પાસે અમુક કારણ માંગશે, બરાબર, આમાં લખેલું બતાવે છે બિફોર યુ ડિલીટ વી મે બી એબલ ટુ હેલ્પ, બરાબર। હવે મિત્રો આપણે આ જગ્યા ઉપર કોઈ પણ કારણને સિલેક્ટ કરવું હોય તો કરી શકાય છે, બરાબર। અત્યારે મિત્રો આ જગ્યા પર તમે જોઈ શકો છો આટલા ઓપ્શન બતાવે છે, એમાંથી કોઈ પણ કારણ તમે સિલેક્ટ કરી શકો છો। ત્યાર પછી મિત્રો આપણે નીચે આપણને લખેલું બતાવે છે કન્ટિન્યુ, બરાબર, નીચે આપણને કન્ટિન્યુ લખેલું બતાવે છે, એની ઉપર આપણે ક્લિક કરી લેવાનું છે। હવે મિત્રો જેની ઉપર આપણે ક્લિક કરશું કન્ટિન્યુ ઉપર એટલે આપણને ઓપ્શન બતાવે છે પરમનન્ટલી ડિલીટ ધીસ પેજ,
હવે એમાં તમને આ જગ્યા પર તમને બતાવે છે કે તમારા પેજમાં તમે કેટલી વસ્તુ અપલોડ કરેલી છે. એમાં તમે જુઓ યુ હેવ 4 ફોટોઝ 4 પોસ્ટ એન્ડ મોર અપલોડેડ ટુ ફેસબુક. બરાબર, એટલે કે તમારી ફેસબુક પેજની અંદર જે તે તમે પોસ્ટ કરેલી છે, જે તે ફોટા છે, વિડીયો જે છે, બરાબર, એ તમામ વસ્તુ તમારી ડિલીટ થઈ જશે. જો તમે ડિલીટ કરવા માંગતા હોય મિત્રો તો નીચે આપણને કન્ટિન્યુ ઓપ્શન બતાવે છે, એની ઉપર આપણે ક્લિક કરી લેવાનું છે. બરાબર, હવે મિત્રો એની ઉપર ક્લિક કરશો એટલે તમારા પેજનું જે પાસવર્ડ જે છે એ પાસવર્ડ માંગશે, જેને આપણે આ જગ્યા પર એન્ટર કરવાનો છે. હું અત્યારે મારો પાસવર્ડ જે છે એ એન્ટર કરી લઉં છું. હવે મિત્રો પાસવર્ડ એન્ટર થઈ જાય ત્યાર પછી નીચે કન્ટિન્યુનું ઓપ્શન છે એની ઉપર આપણે ક્લિક કરી લેવાનું છે. બરાબર, હું અત્યારે એની ઉપર ક્લિક કરું છું. મિત્રો જેવું તમે તમારો પાસવર્ડ નાખી અને કન્ટિન્યુ ઉપર સિલેક્ટ કરશો, બરાબર, એટલે તમને આવી રીતનું એક ઇન્ફોર્મેશન આપશે. બરાબર, હવે ઇન્ફોર્મેશનમાં એવું છે કે હવે તમે ડિલીટ પેજ આ જગ્યા ઉપર તમે જુઓ નીચે એક ઓપ્શન બતાવે છે, એની ઉપર ક્લિક કરશો એટલે તમારું જે ફેસબુક પેજ જે છે એ 30 દિવસની અંદર ડિલીટ થઈ જશે. પણ જો તમે 30 દિવસમાં તમે તમારો ફેસબુક પેજને ડિલીટ કરવા માંગતા નથી તો 30 દિવસ સુધી તમે તમારા ફેસબુક પેજને રિકવર કરી શકો છો. બરાબર, તમે આ જગ્યા ઉપર જોઈ શકો છો તો ફોલોઈંગ પેજ, બરાબર, વિલ બી ડિલીટ એન્ડ યુ વિલ બી સ્વિચ ટુ તમારું નામ જે છે. બરાબર, યુ કેન રીએક્ટિવેટ વિધિન 13 days બાય લોગિન ઇન એઝ જે તમારું નામ જે છે એ. બરાબર, એન્ડ ગોઈંગ ટુ એકાઉન્ટ સેટિંગ, એટલે કે તમે અત્યારે તમે તમારું ફેસબુક એકાઉન્ટ એટલે કે જે પેજ જે છે એ ડિલીટ કરશો તે તારીખથી 30 દિવસ સુધી તમે તમારા ફેસબુક પેજને પાછું લાવી શકો છો. બરાબર, જો ડિલીટ કરવા માંગતા હોય તો મિત્રો નીચે આ જગ્યા ઉપર આપણને ડિલીટ પેજ ઓપ્શન બતાવે છે, એની ઉપર આપણે ડાયરેક્ટ ક્લિક કરી લેવાનું છે. બરાબર, એની ઉપર હું અત્યારે ડિલીટ ઓપ્શન ઉપર સિલેક્ટ કરું છું. બરાબર, મિત્રો તમે જોઈ શકો છો કે આપણું ફેસબુક પેજ ઇઝીલી ડિલીટ થઈ ગયું છે. બરાબર, છેલ્લે તમે ડિલીટ પેજ ઉપર સિલેક્ટ કરશો એટલે તમારું ફેસબુક પેજ જે છે એ ડિલીટ થઈ જશે. તો આવી રીતે તમે તમારા પેજને સરળતાથી ડિલીટ કરી શકો છો. જો આ વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. આભાર.